માંગરોળના શ્રી ચામુંડા માતાજીના મંદિરે અયોધ્યાથી આવેલ અક્ષત કળશની પધરામણી થતા સમગ્ર વાતાવરણ રામમય બન્યું। માંગરોળથી જીતુ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુનું DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાનને લઈ અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવના આમંત્રણ સમા પૂજિત અક્ષત કળશનું દરેક મંદિરોમાં પધરામણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે માંગરોળ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરે અક્ષત કળશનું આગમન થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ઢોલ શરણાઈ સાથે વાજતે ગાજતે ફૂલ વરસાવી કળશનું સ્વાગત કરવામાં આવ્યું। બહેનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા અને કળશ માથે રાખી શ્રીરામ નામની ધૂન બોલાવતા સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું। ચામુંડા માતાજી મંદિરમાં સૌ લોકો દ્વારા પૂજિત કળશનું પૂજન આરતી કરી કળશ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી। આ અવસરે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાન વિશે તેમજ અન્ય કાર્યક્રમો વિશે ઉપસ્થિત લોકોને માહિતી પૂરી પાડી હતી। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।